જગ જૂની મારો ગર્વ ગિરનાર કહેવાય છે, જેની આધ્યાત્મિક ભૂમિ ખૂબ જ સાધુ સંતોનું તપ છે, જ્યાં માં અંબા છે, જ્યાં ગુરુદત્તના આશીર્વાદ સૌને મળે છે. એ જુનાગઢની પાવન પરવી એટલે કે દામોદર કુંડ, જ્યાં કહેવાય છે કે કંઈક અલગ જ માટીનું લીપણ છે, ક્યાંક ભવનું આકર્ષણ છે, કંઈક તો છે આ માટીમાં જે જગતના કોઈ ખૂણે નથી. ત્યારે નરસિંહ મહેતાના જીવન ચરિત્રને સાંભળી સમજી અને યાદ કરીને મન ખૂબ પ્રફુલ્લિત થાય છે કે અવળા મોટા સંત, એમની ભક્તિ, જ્યાં એમને ભગવાન કૃષ્ણ 52 વખત એના કામ કરવા માટે આવ્યા હતા, અને જ્યારે એક હરિજનના ઘરમાં એઓને આમંત્રણ મળે છે ભજન કીર્તનનું, અને ત્યાં તેઓ ભજન કીર્તન માટે જાય છે, ત્યારે એમને સમાજ કાઢી મૂકે છે. એ ખૂબ જ દુઃખદાયક હોય છે. અને ત્યારે નરસિંહ મહેતા કહે છે કે મારા માટે તો બધી એક જ છે. આજે જ્યારે નાત જાતના વેળાઓ કરીએ છીએ, વાળાઓ કરીએ છીએ, ત્યારે ખૂબ દુઃખ થાય છે. એમના માટે તો સર્વોપરી બધું, એમની ભક્તિ એ જ એમનો સાચું જીવન મંત્ર હતો, અને એ જ સાથે આપણે એમને યાદ કરીએ છીએ. આ એમની જ ધરોહર છે, એમની ભૂમિ છે, જ્યાં આપણે આવતા જ કંઈક અદ્ભુત વાઇબ્રેશનો ઊભા થાય છે. એક બાજુ આ ગર્વ ગિરનારના પહાડોની વચ્ચે જ્યાં પ્રકૃતિ એકદમ સોળે કલાઈ ખીલી ઉઠી હોય, એવી જ રીતની આ પ્રકૃતિના આનંદ લેવા માટે એક બાજુ આ ગિરનાર છે, એક બાજુ દામોકુંડ છે, જ્યાંની મજા કંઈક અલગ જ છે. એમની ફિલિંગ પણ આ કંઈક અજબ ગજબ છે. એમના જીવન ચરિત્રને યાદ કરીએ, એમના વાતોને વગડીએ તો ઘણું બધી છે કે જે એમના જીવનમાં બની ગઈ હોય ઘટના, પણ એમના સંઘર્ષ, એમનો ધીરજ, એમની આ બધી વસ્તુ છે આજે પણ જ્યારે હરેક યુવાનોને સાંભળવામાં આવે, એમને સમજવામાં આવે, તો ઘણું બધું એમાંથી મળી શકે છે કે કુદરત સાથેનો વાર્તાલાપ, એમની ભક્તિ અને એનામાં જાતું કરવાની ભાવના, સાંભળવા સહન કરવાની ભાવના ખૂબ અદ્ભુત છે. દિવ્ય અને ભવ્ય લાવો છે કે આ સરસ મજાનું નજરાણું આપણા જૂનાગઢના આંગણે નરસિંહ મહેતાના જીવન ચરિત્ર અદ્ભુત છે. એક ભક્તિનો મહિમા છે. અહીં આવી અને શાંતિનો અહેસાસ થાય છે, ભગવાનને સ્પર્શની અનુભૂતિ થાય છે. બહુ અદ્ભુત જગ્યા છે આ.